નમસ્કાર મિત્રો, પંજાબી છત્રીની અંદર મોડિફિકેશન જે મિત્રોએ કરાવી હોય એના માટે છત્રીની સેફટી માટે ચમનભાઈએ આ રીતે ડિઝાઇન બનાવી છે। જુઓ મિત્રો, આપણે પંજાબી છત્રીની અંદર જે માણસો અહીંયા બેસતા હોય એમને આપણે નેડિયાની અંદર જાળા વાગતા હોય તો એમના માટે કઈ રીતે બનાવી છે ચમનભાઈએ એ તમે જોઈ શકો છો। સૌથી પહેલાં તો અહીંયાથી એક પાઇપ લીધી છે, એ પાઇપ ઉપર સુધી જાય છે। અહીંયા પકડવાનું હેન્ડલ આવી ગયું છે, આગળ બે પાઇપો આવી ગઈ છે સેફટી માટે। જે પણ નેડિયાની અંદર જાળો આવતો હોય એ ડાયરેક્ટ આ લાઇટની સેફટી થઈ ગઈ છે। અને અહીંયા પણ ઊભા 3 સપોર્ટ આવ્યા છે, અહીંયા એક આડી પાઇપ આવી છે અને ઉપર બતાવી દઈએ તમને કઈ રીતે બનાવી છે। જુઓ તમે, એકદમ સેફટીવાળું કામ, જોરદાર સેફટીવાળું કામ છે। પંજાબી છત્રીની મજબૂતાઈ પણ વધી જાય છે આનાથી, કારણ કે અહીંયા આ જે બોલ્ટ લગાવ્યો છે એ છત્રીનો બોલ્ટની અંદર ફિટિંગ થઈ છે। એટલે આખું ટ્રેક્ટર તમે હલાવો, ભાઈ હલાવજો, છત્રીને હલાવો। આ છત્રીને ભાઈ જો હલાવીને બતાવે છે, આખું ટ્રેક્ટર હલે છે, છત્રી બિલકુલ પણ હલતી નથી। આ મોડિફિકેશન કરાવવા માટે તમને કોન્ટેક્ટ નંબર આપી દઉં અને પાછળ પણ તમે જોઈ શકો છો, એકદમ જોરદાર મોડિફિકેશન કરી છે પંજાબી છત્રીનું, જેનાથી આપણી છત્રીની પણ સેફટી થઈ જાય અને અહીંયા બેસવાવાળા માણસોની પણ સેફટી થઈ જાય। કારણ કે આગળથી જે પણ જાળો આવતો હોય, ઝાડો કોટા આવતા હોય એ કોટા ડાયરેક્ટ ડ્રાઈવરને પણ વાગે નહીં અને અહીંયાથી જે બેસનારા હોય એમને પણ વાગે નહીં, એ રીતે બનાવેલા છે। તો આ છે અમિતભાઈ, એના કારીગર। અમિતભાઈ, મોબાઈલ નંબર બોલો એક વખત। 9090604580। ચાણસ્માની આજુબાજુમાં જે પણ મિત્રો પંજાબી છત્રી જો લગાવવા માટે આવી રીતે કામ કરવા માગતા હોય તો કોન્ટેક્ટ કરી દેવો 9090604580। જય માતાજી।